જય શ્રી કૃષ્ણ સ્ટુડન્ટ્સ. હોપ યુ ઓલ આર હેલ્ધી એટ યોર હોમ. સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી સેટિંગ અને હાર્ડનિંગ ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટ અને કેટલીક પ્રોપર્ટીઝ જોઈ હતી સિમેન્ટની. આજના લેક્ચરમાં આપણે બાકીની રહેલી પ્રોપર્ટીઝ, યુઝીસ ઓફ સિમેન્ટ અને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યૂટ સ્પેસિફિકેશન ઓફ સિમેન્ટ ભણીશું. સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી સેટિંગ એન્ડ હાર્ડનિંગ ઓફ સિમેન્ટની. આ ઉપરાંત આપણે સિમેન્ટની કેટલીક પ્રોપર્ટીઝ જોઈ હતી. હવે પછી જે બાકીની પ્રોપર્ટીઝ રહેલી છે તેની આપણે વાત કરીએ તો ફર્સ્ટ જે છે તેમાં છે સલ્ફેટ કોરોઝન. ધ હાર્ડનેડ ઓફ ધ સિમેન્ટ સરફેસ ઇઝ એટેક્ડ બાય વોટર કન્ટેનિંગ સલ્ફેટ્સ. ઇટ રિડ્યુસ ધ સ્ટ્રેન્થ ઓફ ધ સેટ સિમેન્ટ. એટલે કે આપણે જો વાત કરીએ તો સિમેન્ટનો જે સેટિંગ ટાઈમ છે અથવા તો જે સેટ સિમેન્ટ છે તેને ખાસ કરીને જે વોટર કન્ટેનિંગ સલ્ફેટ જે છે એટલે કે એવા વિસ્તારો કે જેના પાણીની અંદર સલ્ફેટનું પ્રમાણ વધારે હોય તે સિમેન્ટથી જે કન્સ્ટ્રક્ટ કરવામાં આવેલું છે, પછી એ મકાન હોય કે કોઈ ઇન્ડસ્ટ્રીઝ હોય કે કોઈ બિલ્ડિંગ હોય તો એને એ નુકસાન કરે છે. આ માટે થઈને જ્યારે આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સિમેન્ટની વાત કરી હતી ત્યારે આપણે જોયું હતું કે ભાઈ આ પ્રકારના જે સલ્ફેટથી થતા નુકસાન જે છે તેને અટકાવવા માટે થઈને ખાસ કરીને સલ્ફેટ રેઝિસ્ટન્ટ સિમેન્ટ જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ જે પોઈન્ટ છે એ છે ડિઝોલ્વ CO2 કોરોઝન. એટલે કે the toughness or strength of the cement structure is greatly affected by water containing dissolved CO2. ખાસ કરીને જેમ સલ્ફેટ જે છે એ સેટ સિમેન્ટને નુકસાન કરે છે તેવી જ રીતે જે સિમેન્ટની સ્ટ્રેન્થ છે, જે તેની ટફનેસ છે, તેને જે સિમેન્ટ સ્ટ્રક્ચર જે છે તેને ડિઝોલ્વ કાર્બન ડાયોક્સાઇડ કન્ટેનિંગ જે વોટર છે કે જેના પાણીની અંદર જે ડિઝોલ્વ કાર્બન ડાયોક્સાઇડ હોય તો એ જે છે એ સિમેન્ટના સ્ટ્રક્ચરને નુકસાન કરી શકે છે અને તેના કારણે જે કંઈ છે એ કન્સ્ટ્રક્શનને પણ નુકસાન થાય છે. સ્ટ્રેન્થ ઓફ સિમેન્ટ. ક્વોલિટી ઓફ ધ હાર્ડનિંગ ઓફ સિમેન્ટ ઇઝ મેઇનલી ડિસાઇડ બાય ધ ટેન્સાઇલ એન્ડ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ ધ સિમેન્ટ બાય સેટિંગ ફોર અ પર્ટિક્યુલર ડ્યુરેશન ઓફ ટાઈમ. એટલે કે જો આપણે હાર્ડનિંગ ઓફ સિમેન્ટની વાત કરીએ અથવા તો તેને જે સિમેન્ટ જે છે તેમાંથી જે કન્સ્ટ્રક્શન બનાવવામાં આવેલું છે તે કેટલા સમય સુધી અથવા તો તેનું જે સ્ટ્રેન્થ જે છે એ કઈ રીતે જળવાઈ રહે છે તેનો આધાર જે છે તેની ટેન્સાઇલ અને કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઉપર રહેલો છે. તેના પર્ટિક્યુલર ડ્યુરેશન ઓફ ટાઈમની મદદથી આપણે જે કાંઈ છે સિમેન્ટની હાર્ડનિંગ જે છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. નેક્સ્ટ જો વાત કરીએ તો હીટ ઓફ સેટિંગ ઓર હાર્ડનિંગની, તો હાઇડ્રેશન ઇઝ એ પ્રોસેસ ઓફ કેમિકલ રિએક્શન બિટવીન વોટર એન્ડ સિમેન્ટ. જ્યારે સિમેન્ટ અને વોટરને મિક્સ કરવામાં આવે છે ત્યારે જે પ્રોસેસ થાય છે તેને આપણે હાઇડ્રેશન પ્રોસેસ કહીએ છીએ. ધીસ પ્રોસેસ ઇઝ એક્ઝોથર્મિક હીટ ઇવોલ્વડ ઇઝ બિકોઝ ઓફ હીટ્સ ઇવોલ્વડ ડ્યુરિંગ ધ હાઇડ્રોલિસિસ ઓફ વેરિયસ સિમેન્ટ કોન્સ્ટિટ્યુએન્ટ્સ. એટલે કે આ જે પ્રક્રિયા થાય છે તે દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે, એટલે આ પ્રક્રિયા જે છે એ એક્ઝોથર્મિક પ્રક્રિયા છે. આ થવા પાછળનું કારણ જે છે આ સિમેન્ટમાં રહેલા જે રો મટીરિયલ છે અથવા તો જે સિમેન્ટ કોન્સ્ટિટ્યુએન્ટ છે તેની હાઇડ્રોલિસિસ થવાને કારણે હીટ જે છે એ ઇવોલ્વ થાય છે. એટલા માટે થઈને આ પ્રોસેસ જે છે એ હીટ ઓફ સેટિંગ અથવા તો હીટ ઓફ હાર્ડનિંગ તરીકે પણ ઓળખાય છે. હીટ ઓફ હાઇડ્રેશન કેન ડિક્રીઝ બાય અ લોઅર યુઝ ઓફ ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટ એન્ડ ટ્રાયકેલ્શિયમ સિલિકેટ બાય યુઝિંગ હાયર રેશિયો ઓફ Fe2O3. એટલે કે જો ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટ અને ટ્રાયકેલ્શિયમ સિલિકેટ જે છે તેનું પ્રમાણ જે છે ઓછું રાખવામાં આવે તો જે છે હાઇડ્રેશન જે છે, હીટ ઓફ હાઇડ્રેશન છે તે આપણે ઘટાડી શકીએ છીએ. પણ તેની સામે હાયર રેશિયો ઓફ Fe2O3 એટલે કે આયર્ન ઓક્સાઇડ જે છે તેનો રેશિયો વધારે રાખવામાં આવે છે. સચ ટાઈપ ઓફ સિમેન્ટ ઇઝ યુઝડ ઇન અ બિલ્ડિંગ ડેમ્સ. એટલે કે આ પ્રકારની સિમેન્ટનો ઉપયોગ જે છે એ ડેમ બનાવવા માટે થાય છે. સ્ટુડન્ટ્સ, હવે વાત કરીએ નેક્સ્ટ ટોપિક જે છે યુઝીસ ઓફ સિમેન્ટની. તો જ્યારે આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સિમેન્ટ ભણ્યા હતા ત્યારે જ લગભગ મહત્ત્વના જે યુઝ છે સિમેન્ટના એની વિશે આપણે વાત કરી હતી. નાઉ સિમેન્ટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ મટીરિયલ. આપણે સૌ જાણીએ છીએ તેમ કે મોડર્ન જે કન્સ્ટ્રક્શન છે તેમાં સિમેન્ટ એ ખૂબ જ અગત્યનું અને મહત્ત્વનું મટીરિયલ છે. તેની મદદથી જે છે એ બિલ્ડિંગ હોય કે ઇમારતો હોય કે પછી ડેમ હોય, પુલ હોય, આ બધા બનાવવા માટે, રોડ બનાવવા માટે સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત જે છે એ ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ છે. ઇટ ઇઝ યુઝડ ફોર મેકિંગ કોન્ક્રીટ, મોર્ટાર એટસેટ્રા. એટલે કે તેની મદદથી છે કોન્ક્રીટ અને મોર્ટાર જે છે તેવા બીજા પણ બિલ્ડિંગ મટીરિયલ છે તે બનાવી શકાય છે. કોન્ક્રીટ અને મોર્ટાર વિશે વિગતવાર વાત આપણે એક ટોપિક આવે છે મોર્ટાર અને કોન્ક્રીટ તેમાં કરીશું. આ ઉપરાંત કોન્ક્રીટની વાત કરીએ તો ઇટ ઇઝ ઓલ્સો યુઝડ ઇન ધ બિલ્ડિંગ રૂટ્સ, ડેમ્સ એન્ડ બ્રિજ. એટલે કે કોન્ક્રીટનો ઉપયોગ જે છે એ છતના સ્લેબ ભરવા માટે, આ ઉપરાંત પિલર્સ જે છે
એ ભરવા માટે પણ જે છે કોન્ક્રીટનો ઉપયોગ થાય છે. સિમેન્ટની વાત કરીએ તો ઇટ ઇઝ યુઝડ ફોર મેકિંગ જોઇન્ટ્સ ફોર ડ્રેન્સ એન્ડ પાઇપ્સ. ઇટ ઇઝ ઓલ્સો યુઝડ ઇન અ મોટાર ફોર પ્લાસ્ટરિંગ મેઝનરી વર્ક એટસેટ્રા. એટલે કે સિમેન્ટનો ઉપયોગ જે છે આ ઉપરાંત જે અંડર રોડ ગટર બનાવવામાં આવે છે તેના પાઇપ્સને જોડવા માટે પણ કરવામાં આવે છે, તેમજ મોટાર કે જે પ્રકારનું મિક્સચર છે તેનો ઉપયોગ ચણતર કામની અંદર કરવામાં આવે છે. આ સિમેન્ટ ઇઝ ઓલ્સો યુઝ ફોર મેકિંગ સિમેન્ટ પાઇપ્સ, ડ્રેન્સ, કેનાલ્સ, ડેમ્સ, ટેન્ક્સ, પુલ એટસેટ્રા. આ ઉપરાંત જે છે હાલના સમયની અંદર સિમેન્ટની મદદથી સિમેન્ટ પાઇપ પણ બનાવવામાં આવે છે. તો સિમેન્ટનો ઉપયોગ જે છે એ ફક્ત કન્સ્ટ્રક્શનમાં જ નહીં પણ બીજી ઘણી બધી વસ્તુઓ જે છે જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં ઉપયોગી છે તે બનાવવા માટે પણ સિમેન્ટનો ઉપયોગ થાય છે. સ્ટુડન્ટ્સ, નાઉ ડિસ્કસ અબાઉટ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યૂટ સ્પેસિફિકેશન ઓફ સિમેન્ટ. તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ જે છે એક ભારતીય માનક સંસ્થા છે. ભારતની આઝાદી પછી જે કોઈ ઔદ્યોગિક કે વ્યાવસાયિક વિકાસ માટે અને જે કોઈ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ છે તેની ગુણવત્તા જાળવવા માટે અને કેટલાક જે છે તેના માટેના ધોરણો નક્કી કરવા માટેથી આ સંસ્થાની રચના કરવામાં આવી હતી. તો જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ છે તેમણે સિમેન્ટ માટે પણ કેટલાક સ્પેસિફિકેશનો જે છે એ જાળવવા જે છે જરૂરી છે. એ માટેના કેટલાક રૂલ્સ અથવા તો એ માટેના કેટલાક જે નિયમો છે કે ભાઈ સિમેન્ટ જે છે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ જ્યારે બનાવવામાં આવે છે ત્યારે તેમાં કયા રૂલ્સ જે ફોલો થવા જોઈએ, રો મટીરિયલ છે એનું વેઇટ જે છે કેટલું હોવું જોઈએ અથવા તો મેગ્નેશિયા હોય કે પછી ઇન્સોલ્યુબલ રેસિડ્યુ હોય, આ બધા જે છે તેનું પ્રમાણ કેટલું હોવું જોઈએ એ માટેના કેટલાક ધોરણો નક્કી કરવામાં આવ્યા છે જેને આપણે આ ટોપિકની અંદર ભણીશું, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યૂટ સ્પેસિફિકેશન ઓફ સિમેન્ટ. તો એઝ પર એકોર્ડિંગ ટુ ધ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 269/1975 અ કમ્પોઝિશન ઓફ ધ ઓપીસી શેલ ફુલફિલ ધ ફોલોઈંગ કન્ડિશન. એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે કેટલાક સ્પેસિફિકેશન ઓફ સિમેન્ટ નક્કી કરેલા છે તે મુજબ ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ છે એની બનાવટમાં છે, એનું કમ્પોઝિશનમાં છે એ હવે પછીના જે કોઈ કન્ડિશન અથવા તો જે કાંઈ નિયમો છે, નિયમ અને જે કોઈ કન્ડિશન છે તે હવે પછીના પોઈન્ટની અંદર આપણે જોશું. ફર્સ્ટ પોઈન્ટ છે રેશિયો ઓફ ધ પર્સન્ટેજ ઓફ એલ્યુમિના ટુ ધેટ ઓફ ધ આયર્ન ઓક્સાઇડ શેલ નોટ બી લેસ દેન 0.66. એટલે કે જે એલ્યુમિનાની ટકાવારીનો જે ગુણોત્તર છે તે ટુ ધેટ ઓફ આયર્ન ઓક્સાઇડ જે છે એ 0.66થી ઓછો ના હોવો જોઈએ. નેક્સ્ટ, રેશિયો ઓફ ધ પર્સન્ટેજ ઓફ લાઇમ ટુ ધેટ ઓફ ધ સિલિકા, એલ્યુમિના એન્ડ આયર્ન ઓક્સાઇડ વેન કેલ્ક્યુલેટેડ બાય ધ ફોર્મ્યુલા shall not be less than 0.66 and greater than 1.02. એવી જ રીતે જો વાત કરીએ લાઇમના રેશિયો ઓફ પર્સન્ટેજની તો સિલિકા, એલ્યુમિના અને આયર્ન ઓક્સાઇડની કમ્પેરિઝનમાં અથવા તો જે તેનો રેશિયો છે તે જે નીચે એક ફોર્મ્યુલા આપેલું છે તેના પ્રમાણે જ્યારે કેલ્ક્યુલેટેડ કરવામાં આવે ત્યારે શેલ નોટ બી લેસ દેન 0.66 એન્ડ ગ્રેટર દેન 1.02. એટલે કે 0.66થી ઓછું ના હોવું જોઈએ અને 1.02થી વધારે ના હોવું જોઈએ. વેઇટ ઓફ ધ મેગ્નેશિયા શેલ નોટ બી મોર દેન 6%. એટલે કે જે વેઇટ ઓફ મેગ્નેશિયા જે છે તેનું વેઇટ જે છે એ 6%થી વધુ ના થવો જોઈએ. નેક્સ્ટ, વેઇટ ઓફ ઇન્સોલ્યુબલ રેસિડ્યુ શેલ નોટ એક્સિસ્ડ 2%. એટલે કે એ અદ્રાવ્ય જે અવશેષો છે તેનું વજન 2 કરતાં વધુ ન હોવું જોઈએ. સલ્ફર કન્ટેન્ટ્સ કેલ્ક્યુલેટેડ એઝ SO3 નોટ મોર દેન 2.75%. જે સલ્ફર કન્ટેન્ટ્સ છે જેને આપણે SO3 તરીકે કેલ્ક્યુલેટેડ કરીએ તો તે જે છે 2.75થી વધુ ના હોવું જોઈએ. અને નેક્સ્ટ પોઈન્ટ કરીએ તો એ છે લોસ ઓન ઇગ્નિશન શેલ નોટ એક્સીડ 4%. એટલે કે ઇગ્નિશનના કારણે એ પ્રજ્વલનના કારણે જે કાંઈ છે એ લોસ થાય છે એ 4%થી વધુ ના હોવો જોઈએ. હવે વાત કરીએ ફાઇનનેસ ઓફ સિમેન્ટની. તો આ જે ફાઇનનેસ છે તે સિમેન્ટની ક્ષમતા છે અથવા તો સિમેન્ટની એક પ્રોપર્ટી છે કે જે સિમેન્ટના કણ અને કદને એક ચોક્કસ સપાટીના ક્ષેત્રને સૂચવે છે અથવા તો પરોક્ષ રીતે જે છે તે હાઇડ્રેશનને, ગરમીને જે અસર કરે છે. તો ફાઇનનેસ ઓફ સિમેન્ટની વાત કરીએ તો આફ્ટર સિવિંગ રેસિડ્યુ બાય વેઇટ BS170 મેસ ટેસ્ટ સિવ નોટ ટુ એક્સિસ 10%. હવે સિવિંગ પ્રોસેસ એટલે કે જે જુદી જુદી સાઇઝના અથવા તો વિવિધ કણો જે પાર્ટિકલ છે તેને અલગ કરવાની એક ટેકનિક છે. અહીંયા BS
170 જે છે એ બ્રિટિશ સ્ટાન્ડર્ડ 170 છે. તો જ્યારે આને જે સિમેન્ટને જે છે એ સીવિંગ કરવામાં આવે છે, પ્રોસેસ કરવામાં આવે છે, અથવા તો તેના પાર્ટિકલને જ્યારે અલગ કરવામાં આવે છે, સામાન્ય રીતે આપણે કહી શકીએ કે તેને જ્યારે ગાળવામાં આવે છે અથવા તો ચાળવામાં આવે છે, ત્યારે જે એના મેસ ટેસ્ટ સીવ જે છે તે 10%થી વધારે ના હોવા જોઈએ. પછી નેક્સ્ટ વાત કરીએ તો સેટિંગ ટાઈમ ઓફ સિમેન્ટ જે છે, ઇનિશિયલ નોટ લેસ દેન 13 મિનિટ્સ, ફાઇનલ નોટ મોર દેન 600 મિનિટ્સ. એટલે કે જે પ્રાથમિક સમય છે સેટિંગ ટાઈમ ઓફ સિમેન્ટ એ 30 મિનિટથી ઓછો ના થવો જોઈએ, અને ફાઇનલ ટાઈમ જે છે સેટિંગ ટાઈમ ઓફ સિમેન્ટ એ છે 600 મિનિટથી વધારે ન થવો જોઈએ. પછી વાત કરીએ ટેન્સાઇલ સ્ટ્રેન્થની, તો ઇટ ઇઝ નોટ લેસ દેન 300 LBS પર સ્ક્વેર ઇંચ આફ્ટર 72 hours એન્ડ નોટ લેસ દેન 375 LBS પર સ્ક્વેર ઇંચ આફ્ટર 168 hours. એટલે કે ટેન્સાઇલ સ્ટ્રેન્થની વાત કરીએ તો અહીંયા જે છે આપણા માટે એક નવો શબ્દ છે જે LBS પર સ્ક્વેર ઇંચ. હવે LBS જે છે એ પાઉન્ડ પર સ્ક્વેર ઇંચ જે છે એક યુનિટ છે, તે રોમન વર્ડ લિબ્રા ઉપરથી આવેલો છે. પાઉન્ડ એક લેટિન વર્ડ છે કે જેનો મતલબ જે છે પાઉન્ડ બાય વેઇટ થાય છે, અને આ એક ઇન્ટરનેશનલ ટર્મ છે જે વેઇટ અથવા તો માસ ઓફ ઓબ્જેક્ટ જે છે તેના માટે વપરાય છે. અથવા તો આપણે એવું કહી શકીએ કે તે એક દબાણ છે જે એક ચોક્કસ એક ચોરસ ઇંચના ક્ષેત્રમાં એક પાઉન્ડ બળના દબાણથી પરિણમે છે. તો ટેન્સાઇલ સ્ટ્રેન્થની વાત કરીએ તો તે જે છે એ 300 LBS સ્ક્વેર ઇંચ જે છે એ 72 કલાક પછી 300 LBS સ્ક્વેર ઇંચથી ઓછું ના હોવું જોઈએ, અને 168 કલાક પછી 375 LBS પર સ્ક્વેર ઇંચથી ઓછું ના હોવું જોઈએ. એવી જ રીતે કમ્પ્રેસિવ રીતે વાત કરીએ તો કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ જે છે એ 1600 LBS પર સ્ક્વેર ઇંચ છે એનાથી ઓછું ના હોવું જોઈએ 72 કલાક પછી, અને 2500 LBS પર સ્ક્વેર ઇંચ છે એનાથી ઓછું ના હોવું જોઈએ 168 કલાક પછી. હીટ ઓફ હાઇડ્રેશન, નોટ મોર દેન 75 કેલોરીઝ પર ગ્રામ આફ્ટર 7 days એન્ડ નોટ મોર દેન 75 કેલોરીઝ પર ગ્રામ આફ્ટર 28 days. એટલે કે જે હીટ ઓફ હાઇડ્રેશન છે કે જ્યારે સિમેન્ટ અને વોટર મિક્સ થાય છે ત્યારે જે એનર્જી અથવા તો હીટ જે છે ઇવોલ્વ થાય છે તેને આપણે હીટ ઓફ હાઇડ્રેશન કહીએ છીએ. તો એ જે છે એ 65 કેલોરીઝ પર ગ્રામ હોવી જોઈએ 7 દિવસમાં, તેથી વધારે ના હોવી જોઈએ, અને નોટ મોર દેન 75 કેલોરીઝ પર ગ્રામ આફ્ટર 28 days. એટલે કે 28 દિવસ પછી તે જે હીટ ઓફ હાઇડ્રેશન છે તે 75 કેલોરીઝ પર ગ્રામથી વધારે ના હોવી જોઈએ. પછી વાત કરીએ કમ્પોઝિશનની, તો ધ કમ્પોઝિશન ઓફ અ ઇન્ડિયન પોર્ટલેન્ડ સિમેન્ટ ઇઝ એઝ અંડર. એટલે કે જ્યારે ઇન્ડિયાની અંદર પોર્ટલેન્ડ સિમેન્ટ જે બનાવવામાં આવે છે તેનું કમ્પોઝિશન જે છે તેમાં નીચે મુજબનો જે છે એ જે તેના રો મટીરિયલ છે તેનો રેશિયો રાખવામાં આવે છે, અથવા તો પર્સન્ટેજ એટલા રાખવામાં આવે છે. ફર્સ્ટ વાત કરીએ SiO2, એટલે કે સિલિકોન ડાયોક્સાઇડ છે તે 23% હોવી જોઈએ. Fe2O3 એટલે કે આયર્ન ઓક્સાઇડ જે છે તે 2.19%. Al2O3 એટલે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ જે છે તે 5.97%. કેલ્શિયમ ઓક્સાઇડ જે છે અથવા તો ઓક્સો કેલ્શિયમ જે છે તે 64.86%. મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે 1% જેટલું. સલ્ફર ડાયોક્સાઇડ જે છે 1.75%. અને બાકીના જે કાંઈ રો મટીરિયલનો લોસીસ જે થવો જોઈએ અથવા તો જે કાંઈ રેસિડ્યુ હોવા જોઈએ એ 0.75%થી વધારે ના હોવો જોઈએ. સો ધીસ ઓલ આર ધ સ્પેસિફિકેશન ઓફ સિમેન્ટ જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નક્કી કરેલા છે કે આ પ્રમાણે જે છે. તો આ જેટલા પોઈન્ટ હતા એ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ જે છે તેમણે સ્પેસિફિકેશન ઓફ સિમેન્ટ માટે નક્કી કરેલા અથવા તો નિર્ધારિત કરેલા જે કાંઈ ધોરણો છે તે. સ્ટુડન્ટ, ધીસ ઇઝ ધ એન્ડ ઓફ પાર્ટ 7. હવે પછીના ટોપિકની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ટિલ ધેન ટેક કેર. જય શ્રી કૃષ્ણ.